આજે સફારી પાર્ક અને જે રોડનું ખાતમુહૂર્ત કરવામાં જઈ રહ્યા છે ત્યારે શું કહેશો આપ? જે સફારી પાર્ક બનાવે છે એમાં અમને સારું છે, પણ કેવું કે આજે જે અમારી અહીંયાની જે ઇકો ટુરિઝમ નામની જે મંડળીઓ છે, બરાબર, એ મંડળીઓ દ્વારા જે આ ગાડીઓ ખરીદેલી છે અને આજે સાંસદ કે ધારાસભ્ય જે એનું ઉદ્ઘાટન કરવા માટે આવતા હોય તો જે આ ગાડીઓ છે એને આપ કન્ડિશન જોઈ શકો છો. તો આ ગાડીઓને જૂની ગાડીઓ છે અને કેવું કે નવી ગાડીઓ નથી, બરાબર. અને સફારીના નામે કે અહીંયાના આદિવાસીઓને વિસ્થાપિત ના કરવામાં આવે એ અમારી માંગ છે. આપ શું કહેશો? આપણે જે પીપરગોટાના જે સરપંચ શ્રી આજે રોડ રસ્તાનું ને સફારી પાર્કનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે ત્યારે એના વિશે શું કહેશો? સફારી પાર્ક બનાવીને મને વાંધો નથી, કાલે જતા કદાચ અમને સ્થળાંતર કરે, વિસ્થાપિત ના કરવા જોઈએ. દિવસે જો આપ શું નામ છે આપનું? મારું નામ બારિયા કિશુભાઈ મગનભાઈ ગામડી. જે આજે સફારી પાર્કનું જે ખાતમુહૂર્ત કરવામાં જઈ રહ્યું છે ત્યારે એના વિશે શું કહેશો આપ? અમને સફારી પાર્ક કરે એનો કોઈ વાંધો નથી, પણ અમને જાતા દિવસોમાં વિસ્થાપિત નીકળવું સરકારને કેવા આપણે. કયું ગામ લાગે તમારે અહીંયા? અમારે આલિન્દ્ર, ભોયરો, પીપરકોટા પંચાયત. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે 2011ની અંદર 5 જનવરી 2011 એવું જજમેન્ટ છે કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે, બરાબર. તો જો આ જંગલની અંદર જે જંગલ સફારી બને એના માટે અમારે કોઈ વાંધો નથી, બરાબર, પણ અમને ભવિષ્યમાં વિસ્થાપિત ના કરવામાં આવે. અને બીજું કે આજે ઇલેક્શન આવી ગયું છે, બરાબર, તો ઇલેક્શન આવી ગયું ત્યારે આજે સાંસદ કે ધારાસભ્ય દોડી અને જ્યારે રોડ રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે આવતા હોય છે, બરાબર, એનો બી અમને કોઈ વાંધો નથી. એ વસ્તુ અમને ભણવો જોઈએ, એનો અમે કોઈ વિરોધ નથી કરતા. પણ અમારે કેવું છે કે ભાઈ જે જંગલ સફારી માટે જે ગાડીઓ ખરીદેલી છે એ ગાડી જૂની ગાડીઓ છે, તો એ ઉદ્ઘાટન છે એનું. એના વિશે શું કહેશો આપ? તમે બોલો. શું નામ છે આપનું? નરવદભાઈ પુભાઈ. નરદભાઈ, આજે જે સફારી પાર્કનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે ત્યારે શું કહેશો આપ? એમાં અમને કોઈ નડતર નથી. જો અમને ગમે તે ઉઠાવવા કોશિશ કરે ને એ જ અમને કોઈ નડતર છે, બીજું કોઈ એમની નડતર નથી. અને જે હમણે આ કામ ચાલુ કરવા માંગે ત્યારે આ કામ કરવાનું જે ઉદ્ઘાટન કરવાનું હમણાં કરે છે ને, જે રોડ શરૂ કરવા માંગે હમણાં હાજર ઉદ્ઘાટન થાય એટલે ચાલુ થઈ જવું, એટલે એમણે એનું કામ તાત્કાલિક ચાલુ. એના વિશે શું કહેશો આપ? અમે તો કીધું ને